લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને શહેર પોલીસે ક્લબ રોડ વિસ્તારમાંથી ચાઇનીઝ દોરી વેચતા વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 13,500ની કિંમતના 45 ફિરકા પકડી પાડ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ચાઇનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓ ગેરકાયદેસર રીતે તેનું વેચાણ કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી. ધાંગધ્રા સિટી પોલીસ મથકમાં કર્મચારી સરફરાઝભાઈ મલેકને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન રામગઢના રહેવાસી નવઘણભાઈ ધરમશીભાઈ દાદેરેસા નામના શખ્સને બ્લડ ક્લબ રોડ પરથી પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી કુલ 45 ફિરકી ચાઇનીઝ દોરી કબજે કરી છે, જેની કિંમત અંદાજિત બજારમાં 13,500 છે. પોલીસે જણાવ્યું કે જપ્ત કરાયેલી ચાઇનીઝ દોરી માનવજીવન, પક્ષીઓ અને વાહન ચાલકો માટે જોખમી છે. આ મામલે ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ દોરીના વેચાણ સામે સતત ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રહે તેમ પોલીસે ઉમેર્યું હતું. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.